વિદ્યાર્થી મિત્રો, હવે પી વિભાગની ચર્ચા કરીશું. એટલે કે દાખલ થતો ઇલેક્ટ્રોન પી ભાગમાં થતો હોય, પી કક્ષકમાં થતો હોય, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો તેને પી વિભાગના તત્વો કહે છે. આવર કોષ્ટકમાં 13 થી 18 સમૂહના જે તત્વો છે એને પી વિભાગના તત્વો કહે છે. ઇલેક્ટ્રોન રચના લેવી હોય તો 13મા સમૂહની કેટલી થાય? NH2 NP1, આ 13મા સમૂહની. 14મા સમૂહની લખ્યો તો NH2 NP2. એ રીતે 18મા સમૂહની લખવી હોય તો NH2 NP6 હોય. એમાં વાત કરીએ 13મો સમૂહ NH2 NP1. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બાલ, ગાલ, ઇન, ટાલ, બાલ BAL બાલ, BAL બાલ, ગાલ, ઇન, ટાલ TL. તો શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે, બાલ ગાલ ઇન ટાલ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો એ શું કરતો હોય? મોટા ભાગે +3 બનાવવાની વૃત્તિ ધરાવતા હોય. તો આની ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે છે. હવે જોઈએ 14મો સમૂહ, જેને કાર્બન સમૂહ પણ કહે છે. NH2 NP2, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. જો યાદ રાખજો, SN એટલે ટીન અને લેડ. કાસી, કા, સી, જય, સ્નાન, SN, સ્નાન, SN, સ્નાન, SN, લેડ એટલે પીબીનો અર્થ થાય લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એટલે થમ્સઅપની ટીન જેવું યાદ રાખવાનું, ટીન અને લેડ. કાશી જઈને સ્નાન લે, કાશી જઈને સ્નાન લે એટલે લેડ. આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે કે +4 થી -4 સુધીની શક્યતા જોવા મળશે. ફરીથી, કાશી જઈને સ્નાન લે, કાશી જઈને સ્નાન, SN, સ્નાન, SN, લેડ. કાશી જઈને સ્નાન લે. હવે જોઈએ સમૂહ 15. ઇલેક્ટ્રોન રચના NH2 NP3, અને નાઇટ્રોજન સમૂહ પણ કહેવાય. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારી. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારીનો BI એટલે યાદ રાખવાનું. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારી. આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 3 ને 2 5, એટલે કે -3 થી લઈ +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ 16મો સમૂહ,
NH2 NP4 અને ચાલ્કોજન સમૂહ પણ કહેવાય. ચાલ્કોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. સે સુંદર તેરી પડોશન. ઉસસે સુંદર ઉસસે સુંદર તેરી પડોશન પીઓ પડોશન. ઉસસે સુંદર તેરી પડોશન. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઉસસે સુંદર તેરી પડોશન. આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અવસ્થા -2 થી +6 સુધીની જોવા મળશે. -2 થી +6 સુધીની. ચલો ત્યારબાદ એટલે કે 16મા સમૂહને ચાલ્કોજન સમૂહ કહેવાય. આ મોટા ભાગે -2 બનવાનો પ્રયત્ન કરે. જોઈએ 17મો સમૂહ, જેને NH2 NP5 હેલોજન સમૂહ કહેવાય. હેલોજન શબ્દ ધ્યાન રાખજો, બહુ અગત્યનો છે. હેલોજન સમૂહ. હેલોજન એટલે फूलों की कलियों में बाहर आई अंटी. फूलों की कलियों में बाहर आई अंटी. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टाटीन. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टाटीन. फूलों की कलियों में बाहर आई अंटी. एस्टाटीन. અને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે -1 થી +7 બનશે. એમાં -1 બનવાની શક્યતા સૌથી વધારે છે. ત્યારબાદ જોઈએ 18મો સમૂહ, જેને નિષ્ક્રિય તત્વોના સમૂહ કહેવાય. એ જોઈ ગયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ તો આપણે જોઈ ગયેલા છે, જેને નિષ્ક્રિય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પી વિભાગના તત્વો તમારે યાદ રાખવાના છે. જોઈ લો તમે એકવાર, ખ્યાલ આવે અને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે એવું કહે છે કે એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિત્વ તત્વો કહેવાય. પ્રતિનિધિત્વ તત્વ એટલે કે શું? કે મોટાભાગની રાસાયણ પ્રક્રિયા જે તમને જોવા મળે છે એસ અને પીમાં જોવા મળે છે. યાદ રાખજો, એસમાં બધા ધાતુ છે, પીમાં ધાતુ ગુણધર્મ પણ ધરાવે છે, અધાતુ ગુણધર્મ પણ ધરાવે છે, અર્ધધાતુ ગુણધર્મ પણ ધરાવે છે. અહીંયા હું તમને બતાવું, તમારે યાદ રાખવાનું છે. અહીંયા જોઈ શકો છો તમે, આ જે છે બ્લુ કલરથી જે લખેલા છે એ ધાતુ છે
ગ્રીનથી જે લખેલો છે અધાતુ છે, અને આ જે લખી રચના ઝિગઝેગ રચના એ અર્ધધાતુ છે. અર્ધધાતુ કઈ? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. આ તમારે યાદ રાખવાના છે. ફરીથી એટલે ઝિગઝેગ એટલે સાપસીડીવાળી રચના, પગથિયા જેવી જે રચના છે એમાં અર્ધધાતુ તત્વો છે. આ ધાતુ છે, આ પણ બધા ધાતુ છે, પણ તમારે કંઈક આ યાદ રાખવાના: સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલ્યુરિયમ. અને આ અધાતુ છે. અધાતુ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા અધાતુ છે. અધાતુ, ધાતુ અને અર્ધધાતુ. ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વો જોવા મળે છે. તો વાત કરીએ આપણે પી વિભાગના તત્વોની. આમાં પણ યાદ રાખવાનું છે, આગળ પણ ચર્ચા કરીશું જ ફરીથી એકવાર. એ જ વસ્તુ અહીંયા એટલે કે એલ્યુમિનિયમ, સિલિકોન એટલે આ આડી લાઈન પકડવાની એમ. એટલે કે ડાબીથી જમણી તરફ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. ધાતુનો મતલબ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. ઘટે છે. અધાતુ ગુણધર્મ એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થશે? વધે છે. તો પી વિભાગમાં ગણો કે આવર્ત કોષ્ટકમાં ગણો, આ નિયમ લાગુ પડશે. હવે જોઈએ આપણે એફ વિભાગના તત્વો. પહેલા ડી વિભાગ. એટલે કે દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય, દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય તો એવા તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. આ તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગના તત્વોની આપણે વાત કરીએ તો સમૂહ 13થી લઈ 12 સુધીના જે તત્વો છે એને ડી વિભાગના તત્વો કહેવાય. ઇલેક્ટ્રોન રચના લેવી હોય તો NH2 N-1 D1 થી NH2 N-1 D10 છે. હવે આમાં પણ ક્યારેક અપવાદ જોવા મળે છે. ક્યારેક અહીંયા અપવાદ જોવા મળે એસમાં. એટલે ઘણીવાર એને ઇલેક્ટ્રોન રચના લખવી હોય શોર્ટમાં તો N-1 D 1 થી 10 અને એસમાં 0 થી 2 સુધીની આવે. તો આ જે થઈ એ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. 13મો હશે તો એનો મતલબ ડીમાં 1 ઇલેક્ટ્રોન હશે. 3થી લઈને 12 સુધીના 3 સમૂહથી લઈને 12 સમૂહ સુધીના તત્વોને ડી વિભાગના કહેવાય. 3 થી 12, 3માં 1 ઇલેક્ટ્રોન હોય, ડીમાં 4માં 2 હોય. એ રીતે 12મું જ્યારે તમે જશો ત્યારે ડીમાં 10 ઇલેક્ટ્રોન હોય. પણ શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવામાં આવે છે. આ તત્વોમાં
જુદી જુદી સંયોજકતા જોવા મળે છે. મતલબ સમજાવો કે Fe હોય તો +2 વાળો પણ મળશે, Fe+3 વાળો પણ મળે છે. એટલે કે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા હશે. બધામાં Mnમાં જાઓ તો Mn+2 પણ હોય, Mn+5 પણ હોય. અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય એટલે શું કે ડીમાં ક્યાંક ને ક્યાંક સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળે છે, ક્યાંક સિંગલ એકલો, ડબલ હોય તો એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, સિંગલ હોય તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને અયુગ્મિત, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એની અંદર ચુંબકીય ચાક માત્રા જોવા મળે, અને ચુંબકીય ચાક માત્રા જોવા મળે તો એને અનુચુંબકીય ગુણધર્મ કહે છે. એટલે કહે છે કે ડી વિભાગમાં અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. આ મોટાભાગે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે દાખલા તરીકે હવે ઉદ્દીપક તમે વાત કરો તો ક્યાં ક્યાં હોય? તો 10મામાં પણ આવતું કે SO2માંથી SO3 બનાવવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય, એમોનિયા બનાવવા માટે Fe ઉદ્દીપક વપરાય. તો આવા જુદા જુદા સંયોજનો બનાવવા માટે ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. કયા કયા ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે એની જો વાત કરીએ આપણે તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આયર્ન, મેંગેનીઝ, પછી કોઈ જગ્યાએ ક્રોમિયમ, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ વગેરે સંયોજનોનો ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે આપણને 12મા સમૂહના તત્વોની આપણે જો વાત કરીએ, 12મો સમૂહ, તો 12મા સમૂહના જે તત્વો છે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. તો 12મા સમૂહમાં તત્વો આની ઇલેક્ટ્રોન રચના લેવી હોય તો NS1D10 હોય. ધ્યાન રાખ, ડી પૂર્ણ ભરાયેલી હોય. ભલે આ તત્વો ડી વિભાગમાં લખ્યા છે પણ આને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. એટલે આટલું ધ્યાન રાખવાનું છે આમાં કે ફરીથી ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. આ બધું કેમ તો એની ડિટેલ આપણે 12મા ધોરણમાં આખું જ ચેપ્ટરો આવશે. ડી વિભાગના ચેપ્ટર, એફ વિભાગના ચેપ્ટર એવા આવશે, એ વખતે ચર્ચા કરીશું. કે છે કે આ ડી વિભાગના તત્વો એ એસ વિભાગના અને પીના 13મો અને 14મા સમૂહને જોડતી કડી છે. ડી વિભાગના તત્વો એસ વિભાગ અને પીના 13 અને 14મા સમૂહને જોડતી કડી છે, સેતુ છે. બંનેની લાક્ષણિકતાઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એફ વિભાગના તત્વો એફ ડીના અંદરના ભાગે હોય. કઈ રીતે હું સમજાવી દઉં તમને. જો આ 3થી લઈને 12 સુધીના તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય, જેને સંક્રાંતિ તત્વો કહે છે. પણ 6ઠાની અંદર એફ આવે, 7માની અંદર પણ એફ વિભાગ આવે. જો આની અંદર આવે છે એટલે કે એનું નામ આપ્યું આંતર સંક્રાંતિ તત્વો. એફની અંદર આવે છે માટે એનું નામ આપ્યું આંતર સંક્રાંતિ તત્વો. અને એફ વિભાગને અહીંયા નીચે દર્શાવવામાં આવે છે.
એફ વિભાગના બે પ્રકાર છે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ એની આપણે ચર્ચા કરીએ. તો એફ વિભાગ ક્યાં આવે છે? ડીની અંદર, માટેનું નામ આપ્યું આંતર સંક્રાંતિ તત્વો. એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય, ઇલેક્ટ્રોન રચના તો શું થશે? એફ આગળ n-2 લખાય, ડી આગળ n-1 હોય અને એન આગળ એન જોડે એસ હોય. એફમાં કેટલા શક્ય છે? તો 1 થી 14 ગોઠવાય. ક્યાંક ક્યાંક વેરકેસમાં અપવાદમાં ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? ડીમાં. ક્યાંક ક્યાંક ડીમાં. એટલે n-2 F 1 થી 14, n-1 D 0 થી 1 NS2. આની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. અને આપણે લેન્થેનાઇડ શ્રેણી, આમાં બે જ એક છઠ્ઠા આવર્તમાં આવે છે જેને કહીશું લેન્થેનોઇડ, અને 7મા આવર્તમાં આવે છે એને એક્ટિનોઇડ તરીકે ઓળખીએ છીએ. લેન્થેનોઇડમાં તત્વો ક્યાંથી સ્ટાર્ટ થાય? સીરિયમથી લઈ લ્યુટેશિયમ સુધી. સીરિયમથી લઈને લ્યુટેશિયમ, યાદ રાખજો. મતલબ 58 થી લઈ 71 સુધીના તત્વો આમાં આવશે. 58 થી 71. ચલો, એક્ટિનોઇડમાં થોલિયમથી લઈ TH, થોલિયમથી લઈ લોરેન્શિયમ સુધી, LR, લોરેન્શિયમ. થોલિયમ એટલે TH, થોલિયમ, LR, લોરેન્શિયમ. પરમાણુ ભાર થોલિયમનો 90 થી 103. ફરીથી સીઝિયમ 58 થી લ્યુટેશિયમ, LU, લ્યુટેશિયમ 71 સુધીને લેન્થેનાઇડ તત્વો કહેવાય. અને થોલિયમથી લઈ લોરેન્શિયમ સુધીના તત્વોને એક્ટિનોઇડ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોમાં પણ એક કરતાં વધારે ઓક્સિડેશન આંક જોવા મળે છે. ધ્યાન રાખજો વાક્ય. આ તત્વોની અંદર યુરેનિયમ તત્વોનો સમાવેશ થાય છે અને યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ કહેવાય. યુરેનિયમ એટલે 92, પછીના તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહે છે, જે રેડિયો સક્રિય તત્વો પણ કહેવાય. અણુ યુરેનિયમ, જેને રેડિયો સક્રિય તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત કરીએ આપણે એફ વિભાગના તત્વોની. હવે આપણે એવી રીતે એવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે તમને પરમાણુ ક્રમાંક આપ્યો હોય અને એના પરથી એ તત્વ કયા સમૂહમાં આવેલું હોય એ આપણે જોવું છે. તો જોઈએ, અહીંયા કોયડાના આધારે જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. કોયડો 3.3, પરમાણુ ક્રમાંક Z આપ્યો છે 117. તો આ તત્વ કયા સમૂહમાં હશે એ તમારે શોધવાનું. હવે 117 હોય તો
જે તત્વનો પરમાણુ ક્રમાંક 117 હોય એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો રેડોન 86. પછી ગોઠવણી ચાલુ થાય 5F14. પછી શું આવશે? 5F14. 6D આવે એના પછી, તો ડીમાં 10. પછી 7 આવશે, S2 7P. હવે જો કેટલા ઇલેક્ટ્રોન થયા? 86, 90, 10. સોરી, 86 14 100. 86 + 14 એટલે 100. 10 110, 2 112. કેટલા છે આવા? 17 લઈ જવાનું છે. તો અહીંયા કેટલો આવશે? 5. તો આ કયા સમૂહનું તત્વ થાય? તો તમે જો NP5, 5 પીમાં 5 હોય. યાદ રાખજો, પી વિભાગમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ કયા સમૂહનું તત્વ થાય? તો 17મો સમૂહ થાય. અને આવર્ત કયો થાય? તો પીની આગળ જે લખ્યો છે એ આવર્ત હોય. ડીની આગળ હોય ને એમાં 1 પ્લસ કરવું પડે. એફની આગળનો આવર્ત શોધવો હોય તો 2 પ્લસ કરવા પડે. એફ આગળથી જોવું હોય તો 2 પ્લસ, ડી આગળ જોવું તો 1 પ્લસ, અને એસ અને પી આપ્યા હોય તો એનો જે છે એને આપણે કહીશું છઠ્ઠો આવર્ત. તો આ રીતે કોઈ પણ તત્વ માટે સમજાવી શકાય. એવું જોઈએ. બીજું 120 હોય તો શું થશે? તો 120 જો આપણે આગળ જોઈએ નથી પણ શોર્ટમાં આના આધારે જ જોઈએ. ચલો, 5F14, 6D 10, 110, 7S2, 7P6, એટલે ટોટલ 118 થઈ ગયા. જુઓ, 5 સુધી હતા એટલે 117 હતા. 6 કરતો અહીંયા તો 118. કેટલા ખૂટ્યા? 2. તો એ ક્યાં હોય? 8S2માં હોય. 8S હોય, ધ્યાન રાખજો. આ તો ક્યાં ઇલેક્ટ્રોન ગયો? 8S2. તો એસમાં 2 હોય. જો યાદ રાખો, એસમાં 1 હોય તો પહેલો સમૂહ NS1, NS2 લખ્યું હોય NS2 તો બીજો સમૂહ. તો અહીંયા આ N સમજી લો તો NS2 તો બીજો સમૂહ. આવર્ત કરવો હોય તો 8મો. આની આગળ જે લખ્યું એ આવર્ત કહેવાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. હજુ એક એક્ઝામ્પલ થોડું વધારાનું આપું એટલે તમને વધારે ખ્યાલ આવે. તમને એવું કીધું છે કે 52મું તત્વ કયા સમૂહ અને કયા આવર્તમાં આવે. ચલો, 52 જોવું હોય તો શું કરવું પડે? ક્રિપ્ટોન 36. 36 પછી શું આવશે? સોરી, 3D ને 4 આવશે. 4D 10, 5S2, 5P. ચલો, 36, 10, 2, 46, 47, 48. કેટલા ખૂટ્યા? 4. તો અહીંયા 4 આવશે. તો કોની ઇલેક્ટ્રોન રચના પીમાં 4 હોય? જો એ તમારે જોવી હોય તો આપણે અહીંયા જોઈ ગયા હતા. જુઓ, પીમાં 4 હોય, દેખાય છે? પીમાં 4 હોય તો એને પી વિભાગનો એટલે કે 16મા સમૂહનું તત્વ કહેવાય. પીમાં જો 1 તો 13, 2 તો 14, 3 તો 15, પીમાં 4 તો 16, 5 તો 17.
તો શું થશે અહીંયા? એટલે કે સમૂહ 17 છે અને આવર્ત આના આધારે થાય 5 છે. તો હવે કોઈ પણ તત્વ માટે આની સમજૂતી તમે આપી શકાય. હવે જોઈએ ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. મેં આવર કોષ્ટકમાં તમને બતાવ્યું હતું કે ધાતુ બ્લુ કલરના છે, અધાતુ ગ્રીન કલરના છે. તો એની વાત કરીએ કે છે કે 78% ધાતુઓ છે. પૃથ્વીના પેટાળમાં ગણો તો 78% ધાતુ તત્વો છે. ધાતુ તત્વોને આપણે આગળ પણ જોઈ ગયા કે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ધાતુના ગુણધર્મો જો તમને ખ્યાલ હોય તો ટીપીને તારપત્રા બનાવી શકાય, રણકાર ઉત્પન્ન કરે છે અને મોટાભાગે આપણને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. ગલનબિંદુ ઊંચા ઘન સ્વરૂપમાં જોવા મળે છે. વિદ્યુતનું સુવાહક છે. ધાતુ ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. અધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. કહે છે કે ધાતુ બધા ઘન સ્વરૂપમાં છે, પણ આમાં પણ અપવાદ છે. કયો અપવાદ છે? મર્ક્યુરી, પારો. આમાં પણ એવું કહે છે કે ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ એમાં પણ અપવાદ છે. કયા કયા? તો ગેલિયમ અને સીઝિયમ. ગેલિયમનું ગલનબિંદુ 303 કેલ્વિન છે અને સીઝિયમનું 302 છે. ધ્યાન રાખજો, આપણને આ ઘન સ્વરૂપમાં મળે પણ હાથની મુઠ્ઠીમાં લો ગેલિયમ તો પીગળી જશે. સીઝિયમને પણ હાથની મુઠ્ઠીમાં લેશો તો પીગળી જશે. એ જ રીતે આપણે વાત કરીશું અધાતુ. તો અધાતુની આપણે ચર્ચા કરીએ તો અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. ભણી ગયા ટીપીને તારપત્રા બનાવી શકાતું નથી, વિદ્યુતનું અવાહક હોય. પણ આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વાત કરીએ તો એમાં અપવાદ પણ છે. અપવાદ બોરોન અને કાર્બન. અને એ કાર્બનમાં તમે એનું સ્વરૂપ લઈ શકો હીરો. હીરાનું ગલન બિંદુ ઊંચા હોય છે અને વિદ્યુત ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય. જે ગુણધર્મો અત્યાર સુધી ભણતા આવ્યા હતા એ જ ગુણધર્મો અહીંયા પણ લાગુ પડે છે. અર્ધધાતુ તત્વો જો તમને ખ્યાલ હોય, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, એ બધા અર્ધધાતુ છે, જેને ઉપધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધધાતુ પણ કહેવાય અને ઉપધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ વાત કરી ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વોની ઓળખ. હવે આપણે વાત કરીશું આવર્ત માટે. આવર્તનો મતલબ એવો થાય કે ડાબીથી
જમણી તરફ, ડાબી બાજુથી જમણી બાજુ, કોઈ પણ લઈ શકો તમે. તો એના કેટલીક બાબતો તમે અહીંયા ધ્યાન રાખજો. એની ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પહેલો જ કહે છે કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. બે યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઉર્જા વાક્યરચના ધ્યાન રાખજો. એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કહેવાય. વાક્યરચના તમારે ધ્યાન રાખવાનું છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવો. ગુમાવવો મતલબ ધન આયન બનવો. ધન આયન મતલબ એને ધાતુ ગુણધર્મ કહેવાય. એટલે કે જેમ જેમ જઈશું એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું મૂલ્ય વધે છે. એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડશે. અને વધુ ઉર્જા આપવી પડે છે એનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો નથી. અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન થાય તો એનો મતલબ ધાતુ ગુણધર્મ ઘટે છે. ધાતુનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. અધાતુ મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય પણ ઋણ મૂલ્ય જેને કૌંસમાં આપણે કહીશું ડેલ્ટા EGH. આની ચર્ચા આપણે કરવાના છે. ઋણ મૂલ્ય વધે છે. જો ધાતુ સાથે બેઝિકતા હોય, અધાતુ સાથે એસિડિકતા હોય. આ વાક્ય યાદ રાખજો. ધાતુ સાથે બેઝિકતા હોય તો ધાતુ ગુણધર્મ ઘટે છે એનો મતલબ શું? બેઝિકતા ઘટે છે. અધાતુ ગુણધર્મ વધે એનો મતલબ અધાતુ સાથે એસિડિકતા છે. આ બધું અત્યારે યાદ કરવાનું, પછી ચર્ચા તમારે કરવાની થશે. એસિડિકતા વધે છે એટલે આ બાબતો ધ્યાન રાખજો. ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મ વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એટલે ધાતુ ગુણધર્મ ઘટે એનો મતલબ બેઝિકતા ઘટે. અધાતુ ગુણધર્મ વધે મતલબ એસિડિકતા વધે છે. એટલે આ 6 ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. આ આવર્ત માટે હતું. આવી જ વસ્તુ સમૂહ માટે આવે. કોઈ પણ સમૂહની ચર્ચા કરો, એમાં સમૂહમાં ઉલટું હોય. અહીંયા ઉપરથી નીચે તરફ જતા, તો ઉપરથી નીચે તરફ જાઓ તો આ જે ગુણધર્મો છે એ જ બધા પણ ઓપોઝિટ. શું થશે? ઉપરથી નીચે જાય એમ ધાતુ ગુણધર્મ
વધે છે, અધાતુ ગુણધર્મ ઘટે છે. ધાતુ અને અધાતુ ગુણધર્મ ઓપોઝિટ હોય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા IH ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય. ધ્યાન રાખજો, આ શબ્દ બહુ અગત્યનો છે. ઋણ મૂલ્ય શું થાય છે? ઘટે છે. ધાતુ ગુણધર્મ વધે મતલબ બેઝિકતા વધે છે. અધાતુ ગુણધર્મ મતલબ એસિડિકતા ઘટે છે. આમ એસિડિકતા અને બેઝિકતા પણ એકબીજાને ઓપોઝિટ હોય. અહીંયા પણ આ ધ્યાન રાખજો. સમૂહ અને આવર્ત માટે જોઈ શકો તમે, સમૂહ અને આવર્તના ગુણધર્મો ઓપોઝિટ હોય છે. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળના ટોપિકમાં આ બધી વસ્તુઓની જ ચર્ચા આપણે કરવાની છે. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, એ જ બધા ઘટકોની કરવાની છે. હજુ અહીંયા ઉમેરવું હોય તો ઉપરથી નીચે જાઓ તેમ પરમાણુનું કદ વધે છે. આમ જાઓ આવર્તમાં તો ડાબીથી જમણી તરફ જતા પરમાણુનું કદ ઘટે છે. હવે આ કેવી રીતે ઘટે છે અને કેવી રીતે વધે છે એની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ હવે. તો પરમાણ્વીય ત્રિજ્યા, વાક્યોને સમજવાના છે. પરમાણુની ત્રિજ્યા માપવી સહેલી નથી, કારણ કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. માટે પરમાણુની ત્રિજ્યા મતલબ પરમાણ્વીય કદ, ત્રિજ્યા મળે એટલે કદ મળી જ જાય, કારણ કે πr/4 πr ઘનથી કદ પણ મળી જાય. એટલે ત્રિજ્યા મળી એટલે એનું કદ મળ્યું સમજવાનું. પણ પરમાણ્વીય ત્રિજ્યા કે પરમાણ્વીય કદ માપવું સહેલું નથી, કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે. તો એવા સમયે તો શું કરવામાં આવે છે? તો બે પરમાણુ વચ્ચેનું અંતર માપવામાં આવે. અને એ પરમાણુ વચ્ચે, દાખલા તરીકે સમજાવો, બે પરમાણુ હોય એ આમ એકબીજા સાથે અડકીને હોય તો શું માપવામાં આવે? બે પરમાણુ વચ્ચેનું અંતર માપવામાં આવે અને પછી એનું અડધું કરો. અંતર જે હોય એનું અડધું કરવાથી એ પરમાણ્વીય ત્રિજ્યા મળશે. પણ પરમાણ્વીય ત્રિજ્યા માપવા માટે જુદી જુદી પદ્ધતિ વપરાય છે. જે તત્વો સહસંયોજક બંધથી જોડાય છે, સહસંયોજક બંધથી જોડાયેલા છે, એમની ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જે તત્વો સહસંયોજક બંધથી જોડાયેલા હોય એમના બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એનું અડધું કરી દો એટલે આપણને શું મળશે? એની ત્રિજ્યા. દાખલા તરીકે Cl2 છે. Cl2 મતલબ આ એક ક્લોરીન છે અને આ બીજો ક્લોરીન છે. તો આ બંને વચ્ચેનું અંતર, બે ક્લોરીન વચ્ચેનું અંતર 198 પિકોમીટર છે. તો મતલબ ક્લોરીનની ત્રિજ્યા કેટલી આવે? તો એની અડધી 99 પિકોમીટર. તો ક્લોરીનની ત્રિજ્યા કેટલી થઈ? 99 પિકોમીટર. એ જ રીતે ધાતુઓમાં
ધાતુની અંદર ધાત્વીય બંધ હોય, એટલે ધાતુની અંદર ધાત્વીય બંધ હોય તો એમની ત્રિજ્યાને ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. સહસંયોજક બંધ ધરાવતા હોય ને સહસંયોજક ત્રિજ્યા, ધાતુમાં ધાત્વીય બંધ હોય પણ એ ધાત્વીય બંધ પણ આના જેમ જ, એમાં પણ બે ધાતુઓ એકબીજાને બહુ જ નજીકથી અડકીને ગોઠવાયેલા હોય તો એમના વચ્ચેનું જે અંતર છે, બે પરમાણુ વચ્ચેનું અંતર, એનું પણ અડધું કરવાથી પણ પરમાણુય ત્રિજ્યા મળશે. દાખલા તરીકે કોપરના બે પરમાણુ વચ્ચેનું અંતર માનો કે તમારે છે 256 પિકોમીટર, મતલબ કોપરની ત્રિજ્યા આનાથી અડધી થશે. એટલે કેટલી થાય? 128 પિકોમીટર. તો આ રીતે ધાતુઓની પણ ત્રિજ્યા શોધવામાં આવે છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે ઉમદા ધાતુઓ જે છે એ ઉમદા ધાતુ એટલે કે ઉમદા મતલબ નિષ્ક્રિય તત્વો, હિલિયમ, આર્ગોન, આવા ઉમદા ધાતુ, ઉમદા વાયુ. હવે આ નથી સહસંયોજક બંધથી જોડાતા, એ બધા એકલા જ હોય. એ નથી સહસંયોજક બંધથી જોડાતા કે નથી આયનિક બંધથી જોડાતા. વાક્ય રચના ધ્યાન રાખજો. આ નથી સહસંયોજક બંધ, નથી આયનિક બંધ કે નથી ધાત્વીય બંધ. એટલે કે આની અંદર સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા માપી શકાય નહીં. પણ આ તત્વો વાન્ડરવાલ્સ આકર્ષણથી જોડાયેલા હોય. કયા આકર્ષણથી? વાન્ડરવાલ્સ. માટે એમની જે ત્રિજ્યા છે એને વાન્ડરવાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એને વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહીશું. તો દરેકમાં માપવાની પદ્ધતિ જુદી હોય અને માપન પણ જે કરો એ જરૂરિયાત કરતાં થોડા નાના મોટા પણ બની શકે છે. તો એની આપણે વાત કરી પરમાણુય ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યા હોય, ધાત્વીય ત્રિજ્યા હોય અને વાન્ડરવાલ્સ ત્રિજ્યા પણ માપવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે કે પરમાણુની ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા પહેલાં આપણે વાત કરીએ આવર્ત માટે. કોઈ પણ આવર્ત માટે એટલે એને કહેવાય ડાબીથી જમણી બાજુ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. કોઈ પણ આવર્ત લઈ લો, આપણે બીજો આવર્ત લઈએ. કયો આવર્ત છે એની ચર્ચા કરીએ. બીજા આવર્તમાં ચલો બીજા આવર્તના તત્વોના નામ આવડે છે તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, નિયોન. તો કહે છે કે આમ જાઓ તો પરમાણુની ત્રિજ્યા ઘટે છે. જો યાદ રાખજો, જો ઘટે છે. પરમાણુ ત્રિજ્યા ઘટવા પાછળનું કારણ શું હોય એની આપણે વાત કરીએ. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના દોરું છું. લિથિયમમાં પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. આ લિથિયમ છે. હું બેરિલિયમની દોરું તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે.
જો બેરિલિયમ. એ જ રીતે ફ્લોરિનમાં જઈશ તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે ફ્લોરિનમાં. ફ્લોરિનનો 9 હોય એટલે 2 7 થાય. ફ્લોરિન 2 7 2 1 2 2. જો પહેલી વાત, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કક્ષા બદલાતી નથી. આ મેઇન. જો કક્ષા બદલાય, આમાં 2 કક્ષા, આમાં 2 કક્ષા અને આમાં 7 ઇલેક્ટ્રોન છે, પણ કક્ષા તો 2 જ છે. જોઈ શકો છો તમે. પણ લિથિયમના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? તો 5. બેરિલિયમના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? તો 6. બોરોનના કેન્દ્રમાં જાઓ તો 7. એ રીતે ફ્લોરિનના કેન્દ્રમાં જાઓ પ્રોટોન તો 9. સમજો અહીંયા કક્ષા બદલાતી નથી, પરંતુ કેન્દ્રનો ધનભાર વધે છે. અને કેન્દ્રનો ધનભાર વધે તો આકર્ષણ વધે છે. જો આ 5 પ્રોટોન છે તો અહીંયા આકર્ષણ વધારે લગાડે કે 6 પ્રોટોન વધારે લગાડે અહીંયા? એટલે જેટલું ચુંબક વધે, આ 5 ચુંબક હતા, અહીંયા 6 થયા, અહીંયા 9 થયા, તો ચુંબક વધે તો શું થાય? આકર્ષણ વધે. આકર્ષણ વધે તો શું થાય? આકર્ષણ વધે તો, એટલે આકર્ષણ વધે છે, માટે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. એટલે આકર્ષણ વધે છે અને પરમાણ્વીય ત્રિજ્યાને ધ્યાન રાખવાનું છે. એમાં આકર્ષણ ધ્યાન રાખજો શબ્દ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, કારણ આકર્ષણ વધે છે. આ વાક્ય આકર્ષણ 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 બહુ ધ્યાન રાખવાનું છે. આકર્ષણ વધે છે, કારણ કે આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જ્યારે પણ વાત કરીશું ત્યારે એની આપણે અહીંયા ચર્ચા પણ કરવાની છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થશે? ઘટશે. એ જ રીતે સમૂહ માટે જાઓ. સમૂહમાં શું આવે? ઉપરથી નીચે તરફ. ઉપરથી નીચે જાઓ, નીચે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કેમ? તો એની પણ આપણે ચર્ચા કરીએ. તો માનો કે સમૂહ 1 લઈ લો તમે. સમૂહ 1. ચલો, સમૂહ 1ના તત્વો કયા કયા છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો પરમાણ્વીય ત્રિજ્યા શું થશે? આમ વધશે. શું શોર્ટ ફોર્મ હતો? લિસોપોરુસીફા. પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. તો એની કારણ જોઈએ અહીંયા. તો લિથિયમમાં પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 આવશે. આ લિથિયમ થયું 2 1. હું સોડિયમની દોરવી હોય તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 આવશે.
વાક્ય રચના ધ્યાન રાખજો. તો સોડિયમ તો શું થશે 2 8 1. હજુ જો પોટેશિયમની દોરવી હોય તો શું થાય 2 8 8 1. તો ચોથી કક્ષા થઈ જુઓ એટલે 4 રાઉન્ડ થશે આમ એટલે કે ઉપરથી નીચે જાઓ તેમ ઉપરથી નીચે તરફ જતા એટલે કે અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષા બદલાય છે. જો કક્ષા બદલાય તો હું એમ કહું કે અહીંયા નજીક આકર્ષણ વધારે કે અહીંયા તો અહીંયા આકર્ષણ શું થશે ઘટશે. એટલે ઉપરથી નીચે તરફ જતા કક્ષા બદલાય છે. આકર્ષણ ઘટે છે માટે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે આકર્ષણ અને પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ હોય એ તમારે ધ્યાન રાખવાનું છે. તમે ચોપડીમાં પણ એની જોઈ શકો છો. જો અહીંયા આપણને સમૂહ આપ્યો છે તો જો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. જો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે આ બીજો આવર્ત છે અને આ ત્રીજો સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન. જો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે ઘટે છે. અને એ જ વસ્તુ તમે અહીંયા જાઓ શામાં જશો તો સમૂહમાં તો શું થયું પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. જો છેલ્લો 17મો સમૂહ પણ લો. સમૂહ એટલે ઉપરથી નીચે જાઓ એમ શું થશે પરમાણ્વીય શું થાય છે જો ત્રિજ્યા વધે છે. ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો, બ્રોમિન મોટો, આયોડિન મોટો, એસ્ટાટીન મોટો. એ જ રીતે આમાં જાઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ઉપરથી નીચે જાઓ એમ ત્રિજ્યા વધે. અને આવર્તમાં જાઓ તેમ આવર્તમાં ત્રિજ્યા ઘટે છે. શું કારણ એની આપણે અહીંયા ચર્ચા કરી લીધી. ફરીથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં કક્ષા બદલાતી નથી પરંતુ કેન્દ્રનો ધનભાર વધે છે. તેથી આકર્ષણ વધે છે માટે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કક્ષા બદલાય છે માટે કેન્દ્રથી અંતર વધશે માટે આકર્ષણ ઘટે છે, પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે આ પરમાણ્વીય ત્રિજ્યા તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનું છે. અને હજુ પણ જો આલેખ દ્વારા પણ તમે સમજી શકો છો, જોઈ શકો છો. જુઓ આ સુજભાઈ લિથિયમ બેરિલિયમ બોરોન સમૂહ થયો. સમૂહ માટે આવર્ત છે. લિથિયમ બેરિલિયમ બોરોન આવર્તના તત્વો છે. શું થાય છે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ તો જો આમ જાઓ તો શું થાય છે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે આવર્તમાં ત્રિજ્યા ઘટે, સમૂહમાં ત્રિજ્યા વધે છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. અને હજુ પણ આની અંદર ઘણી બાબતોની ચર્ચા પણ કરીશું. જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરમાં કે પરમાણુ ત્રિજ્યા કેવી રીતે વધે, કેવી રીતે ઘટે, એના એક્ઝામ્પલ, એના JEE નીટના દાખલા કઈ રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું.